ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। યાત્રામાં સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। सर्वेभ्यः नमो नमः। मम नाम अलका भट्ट। अहम जिला शिक्षण अधिकारी कचेरी भरूच मध्ये वर्ग 2 रूपेण कार्यं करोमि। अद्य गुजरात सर्वकारस्य शिक्षण विभागस्य एवं गुजरात संस्कृत बोर्ड गांधीनगरेण आयोजिता एवं जिला वहीवटी तंत्र भरूच एवं जिला शिक्षण कचेरी भरूच तः अद्य दिने एवं समग्र गुजरात राज्ये संस्कृत सप्ताहोस्य कार्यक्रमम् आयोजिताः।